ફિકર ના કરશો. ખુદા હાફિઝ. શું થયું સુભાનાબેન? કેમ એટલો બધો અફસોસ કરો છો? આપણી જમાતના ગરીબ મા બાપોની ઊંઘ હરામ થઈ ગઈ ને એક મોટી ફિકર બેસી ગઈ. સાની ફિકર? હા સુભાનાબેન. જોને જમાતમાં કોઈ ગરીબ ઘરના છોકરાની પેદાઈશ થાય ને તો મા બાપને પોતાના છોકરાની પેદાઈશની ખુશી નથી હોતી, પણ એનું મોં જોઈને એમ ફિકર કરે કે આ મારો છોકરો કાલે મોટો થશે તો મેં એની વહુ કાઢી લાવીશ. વાત 100% સાચી છે ફિઝાબેન. મારા બી સારા માસી બિચારા એટલા કલકલે ને કે વાત ના પૂછો. કે અરે રૂકૈયા, મારા ખાસરા ઘસાઈ ગયા પણ મારા છોકરાને કોઈ છોકરી દેવા તૈયાર નથી. અરે ઈવા તો જઈ આવી કે જેના સંડાસમાં ચાકરીના ઠિકાના નથી. ઈવા તો કારખાનેદારને દુકાનદારને માંગણી કરે છે. લેકી માં, તમારા માસીના છોકરામાં કઈ ખરાબી છે? ના રે માં, મારા માસીનો છોકરો તો બહુ સીધો, બહુ નમાજી સલાતી ને પાછી કોઈ ખરાબ આદત બી નહીં. તો પછી શું કામ માં? ઓ માં રિઝવાના બેન, દીકરીના મા બાપોના સપના તો જો મોટા. ખામી એટલી જ છે કે મારા માસીનો છોકરો નોકરિયાત છે, મહિનાના 10,500 રૂપિયા પગાર પાડે છે. દીકરીના માં કે જ હવે એટલા પગારમાં જિંદગી કેમ ગુજરે? અમારે તો મોટા બેંક બેલેન્સ વાળા સાથે જ અમારી દીકરીનું કરવું છે. જેને પાસ મોટર ગાડી બી હોય તો મારી દીકરી ફિરે તો ખરી. અલ્લાહ તાલા ભરોસો નથી. અરે પૈસા તો આજે છે ને કાલે નથી. બધા દિવસો એક સરખા નથી રહેતા. કાલે સાયકલ ચલાવનારા માણસો આજે બંગલા ભરે છે ને કાલે મોટર ગાડીમાં ફરનારા માણસો આજે સ્કૂટર પહેરીને રસ્તા પર ચાલે. એવું શું? પણ એ તો તમે કહો જ ને, આપણી જમાતના મા બાપોને સમજાવે કોણ? સમજાવીને બાજાઓમાં દરદ થઈ જાય પણ કોઈના દિમાગમાં આ વાત ઉતરતી જ નથી ને. આહાહા, અલ્લાહ તાલા તમામને નેક હિદાયત આપે ને નેક સમજ પાડે. આમીન આમીન. ચલો તારે હવે છૂટા પડીએ. હા ચલો જઈએ. બહુ વાર થઈ ગઈ, બહુ સમય વાર થઈ ગઈ. તમારો વાળાને સહીઓ કરો ને તો પછી પાછા મિલાઈ દે. હા વળી, એ કમાટી બાદ જઈશું ને સયાજી હોટલમાં જમીને જ ઘરે આવીશું. હા કરજો. હા ચલો ને રૂકૈયા, હા જઈએ. ચલો જઈએ. હા હા ફિઝાબેન, તમે બેસો પણ તમારું કામ છે. બસ કાલે ટાઈમ હોય તો મારે સાથે મદાર માર્કેટ આવશો? કેમ? શું લેવાનું છે? મારે જ નથી બરોબર. પંજાબી? કોના વાસ્તે? જોને મને કીટી પાર્ટીમાં જવા વાસ્તે ને કમાટી બાદમાં ફેરવા વાસ્તે જરા 50 રૂપિયા જોઈએ ને. અય હાય! તમે એટલી મોટી ઉંમરના થઈને પંજાબીનો શોખ રાખો છો? તમારા ઘરમાં તો બહુ રહે છે ને તમારી દીકરી સાસરામાં. ને પાછા તમે તો દાદીમાં બી થઈ ગયા અને મોટામાં બી થઈ ગયા. હવે તો કઈ તમારથી પંજાબી પહેરાતું હશે. બેસો બેસો આપણી રીડા બહુ હોય. શું કરું ફિઝાબેન, મેં કીટી પાર્ટીમાં જાઉં ને તો બધી મારી સહીઓ પંજાબી પહેરી લાવે છે. એક મેં જ રીડામાં હોઉં છું. તે શું થઈ ગયું? તમે હર વખત સહીઓમાં રીડા પહેરીને જાશો ને તો એ લોકોના દિલમાં બી બરાબર થશે કે અમને બી આ ઉંમરમાં પંજાબી ના પહેરવું જોઈએ. ગયા બેન, આ બધા તો અમુક ઉંમર સુધી કવલ લાગે. બરાબર કહો છો ફિઝાબેન. તમે બહુ અવલ થયું વાત કીધું તે મને રીડા પહેરવાનું. હવે મેં પંજાબી જરા બી નહીં ખરીદું. એ તમે આ